વરસાદનો માહોલ જામ્યો હોય અને દાળ વડાની ઈચ્છા ના થાય તો આપણે ગુજરાતી શાના. તો આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવા લારીવાળા કરતાં પણ સ્વાદિષ્ટ અને સોફ્ટ દાળ વડા. ઈનો કે કુકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર પણ આ દાળ વડા અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે. તો અહીંયા 1.5 કપ જેટલી મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે. આ દાળના દાળ વડા ખૂબ જ ટેસ્ટી બને છે અને મીઠા લાગે છે. તો અહીંયા 1.5 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે. એની અંદર 4 ટેબલસ્પૂન અડદની દાળ લીધી છે. એનાથી દાળ વડા સોફ્ટ બનશે અને એને પાણીથી સારી રીતે વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દેવાનું છે. તો આ પ્રોસીજર 3 થી 4 વખત કરી લેવી. તો 3 વખત પાણીથી દાળ સરસ રીતે ધોવાઈ ગઈ છે. એક્સ્ટ્રા પાણી કાઢી નાખ્યું. હવે પાણી એડ કરી અને ઢાંકી અને એને 5 થી 6 કલાક પલાળી રાખવાની છે. તો જેમ જેમ દાળ તમારી સરસ રીતે પલળશે એમ દાળ વડા સોફ્ટ બનશે. જો દાળને પલળવામાં ઓછો સમય થશે તો દાળ વડા કઠણ બનતા હોય છે. એમાં કુકિંગ સોડાની પણ જરૂર પડતી હોય છે. તો દાળ અહીંયા 6 કલાકમાં સરસ પલળી ગઈ છે. જો હવે એને આ રીતે હાથેથી મસળી અને એની અંદર પાણી રેડવાનું છે અને આ છોતરા જેટલા કાઢવા હોય એટલા કાઢી લેવા. તો આ રીતે હવે આ પાણી કાઢી નાખીશું ઉપરથી, એટલે છોતરા એની સાથે પાણી સાથે આવતા રહેશે. તો આ પ્રોસીજર ધોવાની છે 2 થી 3 વખત મેં કરી લીધી છે અને આ છોતરા નીકળી ગયા છે અને થોડા ઘણા રહે એ રહેવા દેવાના છે. હવે એક નાની વાટકી ભરી અને દાળ અલગ કાઢી લેવી. તો ટોટલ 4 ટેબલસ્પૂન જેટલી દાળ મેં અલગ કાઢી લીધી અને બાકીની દાળ મિક્સર જારમાં પાણી કાઢી અને લઈ લીધી છે. હવે એને પીસી લેવાનું. તો આ રીતે પીસવું, જેમ કે દરદરું રાખવું, એમાં એક્સ્ટ્રા પાણીની જરૂર નથી પડી. તો સરસ રીતે પીસાઈ ગયું છે. 2 બેચમાં મેં પીસી લીધું છે અને જો આ રીતનું બેટર રહેશે આપણું. હવે તેની અંદર અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈએ. તેની અંદર અહીંયા લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. તો 2 લીલા મરચાં વાટીને લીધા છે. લસણની કળીઓ 20 કળી લસણ મેં વાટીને લીધું છે. 1 ટીસ્પૂન આદુની પેસ્ટ એડ કરવાની છે. હવે તેની અંદર અડધી વાટકી જેટલા લીલા ધાણા સમારીને, તો આપણે દાળ સાઈડમાં રાખી હતી એ આમાં લઈ લઈશું. તો અહીંયા બાઇન્ડિંગ માટે થોડું બેસન એડ કરી લઈએ. તો દાળનું પ્રમાણ વધારે છે એટલે ટોટલ 1 વાટકી જેટલું, નાની વાટકી 1 વાટકી જેટલું બેસન એડ થયું અને મિક્સ કર્યા પછી હવે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ સરસ રીતે ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. તો આમાં આપણે કુકિંગ સોડા કે કંઈ જ નથી નાખવાનું. હવે આપણે આ રીતે થોડું થોડું પોર્શન લઈ અને તળી લઈએ. તો એક સાઈડ સરસ તળાય એટલે પલટાવી દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખજો. જો ધીમી રાખશો તો તેલ ભરાઈ જશે અને બેટર છે છૂટું પડી જશે અને હાઈ ફ્લેમ ઉપર અંદરથી કાચા રહેશે અને બહારથી બળી જશે. એટલે મીડિયમ ફ્લેમ રાખજો. તળાઈ જાય એટલે કાઢી લેવાનું છે. અને જુઓ કેટલા અંદરથી સોફ્ટ બન્યા છે. તો ખાસ પલાળવાનું ધ્યાન રાખવાનું છે. દાળ ઓછી પલળી હોય તો તમારે કુકિંગ સોડાની જરૂર પડશે અને જો બેટર કઠણ હોય તો પણ તમારે કુકિંગ સોડાની જરૂર પડશે. એટલે આમાં જરૂર નથી પડી. તો આ પરફેક્ટ માપ સાથે આ રીતે તમે બનાવજો. બધા જ દાળ વડા તળાઈ ગયા છે. એને મેં ફુદીના અને કોથમીરની ચટણી સાથે સર્વ કર્યા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો.